એક ખેડૂત પુત્રની વાર્તા। આફતોથી ઘેરાયેલા હરીશભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો। બોલ્યા, સાંભળ્યું કે? અવાજ સાંભળી હરીશભાઈના પત્ની રંજનબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા। આપણા કેતનને વિઝા મળી ગયા કેનેડાના, હવે એ ત્યાં જઈને આગળ ભણશે તો આગળ સારું કમાશે, તો આ દેવું ઉતરી જશે। બાકી આ વખતે તો કુદરત રૂઠી છે તો કમોસમી વરસાદથી પાકને ઘણું જ નુકસાન થયું, અને એમાંથી બહાર આવીએ ત્યાં તો આ તીડને લીધે બચેલો બધો જ પાક સાફ થઈ ગયો। આપણા ખેડૂતોની વ્યથા એક ખેડૂત જ સમજી શકે। બાકી સરકાર તો મદદ કરે છે પણ વચેટિયાઓ બધું સગેવગે કરી દે છે તો દુઃખી ખેડૂતો સુધી મદદ પહોંચતી જ નથી। શું કહો છો ભાગ્યવાન? સુખની આશાના એંધાણ હવે દેખાય છે। રંજનબેન, સાચી વાત છે આપની। કેતન એમનો મોટો દીકરો જે હમણાં જ 12મા ધોરણમાં સારા ટકાએ પાસ થયો હતો, અને એક નાની દીકરી હતી સોનલ। ઘરનું વાતાવરણ આનંદમય બની ગયું। કેતન અને સોનલ બંને ખૂબ સમજદાર અને સંસ્કારી હતા। સોનલ એસએસસીમાં હતી તો ભણવામાં અને ઘરકામમાં ધ્યાન આપતી, જ્યારે કેતન ખેતીમાં મદદ કરતો અને શહેરમાં જઈને સિઝનેબલ વસ્તુઓને લાવી ઘરમાં જ રહીને વેચાણ કરતો, જેથી ઘરમાં મદદરૂપ પણ થવાય અને ભણવામાં પણ ધ્યાન રહે। હરિભાઈ કેતનને કાયમ કહેતા, બેટા આ તારા કમાણીના રૂપિયા તારી પાસે રાખ, તારે ભવિષ્યમાં તારે કામ લાગશે। કેતન કહેતો, પપ્પા એમાં તમારો જ હક્ક છે। કેતનને કેનેડા જવા આડે હવે 15 દિવસ બાકી હતા। હરીશભાઈએ કેતનને પાસે બેસાડીને કહ્યું, બેટા તું કેનેડા જઈને ભણવામાં મન લગાવીને ભણજે, અને તું સારું ભણીને કમાઈશ તો આપણો પરિવાર આગળ આવશે। બાકી આ ખેતરમાં હવે કંઈ ઉપજતું નથી અને દેવાદાર થઈ ગયા છીએ। આ તો ભલું થજો તારા સાહેબનું જેણે તને કેનેડા મોકલવાની આ વ્યવસ્થા કરી આપી। એમનો ઉપકાર માનીએ એટલો ઓછો પડે। તો બેટા સોનલના લગ્ન માટે મેં થોડી બચત કરીને રાખી છે। આ 2 લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે કેનેડા કામ લાગશે, તું તારા એકાઉન્ટમાં જમા કરાવી દેજે। ના પપ્પા, એની કોઈ જરૂર નથી, હું એક ખેડૂત પુત્ર છું તો મહેનત એ મારો ધર્મ છે। તમારે કામ લાગશે અને તમારા આશીર્વાદ છે એ જ મારી મૂડી છે। આટલો જવાબ આપીને હું મંદિર જઈને આવું કહીને નીકળી ગયો। સમયને જતા ક્યાં વાર લાગે છે। એ શુભ દિવસ આવી ગયો। સર્વેના હરખનો પાર નથી, અને જુદાઈનો ભાર પણ હતો। અમદાવાદના એરપોર્ટ પર ગામના મોભી અને સુખી એવા મહેશભાઈ મૂકવા એમની ગાડીમાં બધાને બેસાડીને લાવ્યા હતા। એરપોર્ટ પર પહોંચીને એકદમ સહસા કેતનના હૈયેથી 2 શબ્દો નીકળ્યા, ઊભા રહો મહેશ કાકા, મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે, પછી હું બધી જવાની વિધિ કરું। પપ્પા, તમે મને લાડકોડથી મોટો કર્યો, ભણાવી ગણાવી ખૂબ પ્રેમ આપ્યો, એનું ઋણ તો હું ચૂકવી નહીં શકું। પરંતુ એક વાત કહું? મહેશભાઈ અને હરીશભાઈ કહે, બોલ બેટા। હાજર રહેલા બધાની નજર કેતન શું બોલે છે તેના ઉપર જ હતી। હું તમારો દીકરો છું, એક ખેડૂત પુત્ર છું। પપ્પા, હવે હું તમારી પાસે એક વચન માંગુ, એ આપશો? હરીશભાઈ ભારે આવાજમાં હા બેટા એટલું જ બોલી શક્યા। તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે કોઈની વાતોમાં આવી દેવું ઉતારવાના આંદોલનમાં સહકાર નહીં આપો, અને કોઈ પણ રાજકીય રમતના પ્યાદા નહીં બનો। આપણે તો આ ધરતીના ખેડૂત પુત્ર, આપણી તો ધરતીમાં છે। આપણને દુનિયામાં જગતના તાત તરીકે ઓળખવામાં આવે છે। તો કુદરત છે તો ક્યારેક મહેર પણ કરે અને ક્યારેક આફતોની કહેર પણ કરે, તો આપણે તો જગતના તાત છીએ તો આત્મહત્યા જેવું પગલું ના ભરી શકીએ। જગતના તાત થઈને હિંમત હારી ના જવાય। કોઈ પણ બાપ પોતાના સંતાનો માટે કંઈ પણ કરી શકે, તો આપણી પણ ફરજ છે આ દેશ માટે અને સરકાર માટે।
બધાની હાજરીમાં હું એટલું જ માંગુ છું. આપશો ને મને? દીકરાનો બાપ ના કેવી રીતે કહી શકે? હું ત્યાં જઈને ભણીશ અને કમાઈને મોકલીશ. અને ધામધૂમથી સોનલના લગ્ન કરાવીશું. હું પાછો આવીને ખેતી જ કરીશ, આ મારું વચન છે. કારણ કે જગતના તાત એમનેમ નથી બનાતું. લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષના સગાઓને તો રડતા જોયા હશે, પણ આજે તો કેનેડા જતા કેતનની વિદાય પહેલાં જ બધાનીની આંખો પણ ભીંજાઈ ગઈ.